ખાતે ફાનકુલિયા પરિવારનો પ્રથમ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો। ડેડિયાપાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલું પાનખલા ગામ ખાતે વસતા અને સમય જતાં વર્ષો પહેલાં એક જ પરિવારના સભ્યો બહોળો પરિવાર થતાં સમયાંતરે અલગ અલગ રાજ્યો જેવા કે ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના અલગ અલગ જિલ્લાઓના ગામોમાં વસવાટ કરવા વિસ્થાપિત થયા હતા, જે ફાનકુલિયા પરિવારના બધા સભ્યોને ભેગા કરી એક મંચ પર લાવવા માટેના ભગીરથ પ્રયાસ કરી સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો। અત્રે ઉલ્લેખનીય છે કે આદિવાસી વસાવા કમ્યુનિટીનો આ એક ફાનકુલિયા પરિવાર એકબીજાથી પરિચિત થાય, દરેક સભ્યો ભેગા મળે એટલે સ્વાભાવિકપણે પરસ્પર સુખ દુઃખની વાતો કરે અને શિક્ષણ, નોકરી અને સામાજિક વિકાસ માટે આ સમયે એકઠા મળવું જરૂરી થઈ પડ્યું હતું, જેમાં ફાનકુલિયા પરિવારના યુવાનો, નોકરિયા, ધંધાદારીઓ અને અગ્રણીઓના માર્ગદર્શન દ્વારા સામાજિક વિકાસ શક્ય બનાવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। આજના કાર્યક્રમમાં સાથે બેસી પ્રીતિ ભોજનનો આનંદ માણ્યો હતો। સભા મંડપમાં બેસી ફાનકુલિયા પરિવારના અગ્રણીય વડીલોના મુખેથી પ્રાસંગિક પ્રવચનમાં આખો પરિવાર કેવી રીતે પાનખલા ગામેથી કેવી રીતે વિખોટો પડ્યો તેનો ઇતિહાસ વર્ણવ્યો અને હવે પછી દર વર્ષે કેવી રીતે પાછા એક મંચ પર મુલાકાત કરી શકાય તે બાબતે વિચાર વિમર્શ કર્યો હતો। જ્યારે એક પરિવારના સભ્યો ઘણા વર્ષો પછી એક સાથે એક ઘરમાં ભેગા મળે એટલે ખુશીનો પાર ન હોય, એ જ પ્રમાણે આ ફાનકુલિયા પરિવાર એક મંચ પર ભેગો થયો ત્યારે આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરાયો હતો। સૌ કોઈ પરિવારના સભ્યો નૃત્ય જોઈ મંત્રમુગ્ધ બન્યા હતા અને છેલ્લે ફાનકુલિયા પરિવાર સભ્યો પોતાની આગવી સંસ્કૃતિના ભાગરૂપે પારંપરિક વાદ્યોના તાલે આદિવાસી નૃત્યમાં ઝૂમી ઉઠ્યા હતા। ત્યારે ફાનકુલિયા પરિવારની એકતા અને સમાનતા આ નૃત્યમાં દ્રશ્યમાન થઈ હતી। પત્રકાર દિનેશ વસાવા, ગ્રામીણ ટુડે ન્યૂઝ, ડેડિયાપાડા। દૂર દૂરથી જે આજે આવ્યા હતા અને તે કરુણ દ્રશ્ય હતો કે ફાનકુલિયા પરિવાર લોકો એક આંખમાં આંસુ આવી જતા હતા કે અમારો પણ આટલો મોટો પરિવાર છે અને છતાં અમે વિખૂટા પડી ગયા હતા। આજે પરિવાર ભેગો થયો અને ત્યારે બધાને આનંદ થતો હતો। ત્યારે અમે ફાનકુલિયા પરિવારજનોને એવું જ કહેવા માગીએ છીએ કે આપણે દર વર્ષે આ જ રીતે ભેગા થઈશું અને ભેગા મળીને જમીશું અને આપણી કોઈ દીકરી અભણ ન રહી જાય કે દીકરો અભણ ન રહી જાય, એવી બધી ઘણી બધી વાતો કરી હતી કે સૌથી વધારે તો ફાનકુલિયા પરિવારમાં કોઈ અભણ ન રહે તેવો એમને કાર્યક્રમ યોજ્યો અને પાનખલા પરિવારમાં જાગૃતિ આવે એ હેતુથી કાર્યક્રમ હતો અને બધા એકબીજાને ઓળખે એવો કાર્યક્રમ। અને આવતા વર્ષે પણ ફાનકુલિયા પરિવારજનોએ એવું રાખ્યું છે કે અમે પાનખલા ગામ છે ત્યાં ફાનકુલિયા જે પરિવાર છે ત્યાંથી આવતા વર્ષે ગાજરગોટા મુકામે જાન્યુઆરી મહિનામાં અમે કાર્યક્રમ યોજીશું। તારીખ એ લોકોએ નક્કી નથી કરી પણ નક્કી કર્યું છે કદાચ રવિવાર હોય તો નોકરિયાત વર્ગ પણ આવશે અને ફાનકુલિયા પરિવારમાં પણ ઘણા બધા નોકરિયાત લોકો હોય છે। આ બધા લોકો ભેગા થઈને અમે જમીશું અને એકબીજાનો પરિચય મેળવીશું, સુખ દુઃખની વાતો કરીશું અને પેઢીઓની જે વાતો હોય તે બાપ દાદાઓની વાતો કરીશું। વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ। ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।